સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ। પછી સોનલે ગરમા ગરમ ભાખરી બનાવી, તો આપણે ગરમા ગરમ ભાખરી ખાઈને ઓફિસે જવાનું હતું પાર્સલ પેક કરવા માટે। તો આપણે છે ને એટલા બધા પાર્સલ પેક કરી નાખ્યા છે। હવે આપણે જવાનું છે ઘરે। ઘરે આવ્યો ને તો શિવાનીને હુડાવવાની હતી કે તમે એને હિંચકા નાખો ને તો શિવાની હુઈ જાય ને સોનલ કેવું ઘરનું કામ પતાવી દઉં ને પછી આપણે રસોઈ બનાવવાની છે। મેં તો સારું હું થોડી વાર આને હિંચકો નાખું ને તો શિવાની સુઈ જાય। મેં રૂમની અંદર જઈને જોયું કે સોનલ રસોઈ શું બનાવે છે। જોયું તો તે બટેકા બાફવાની તૈયારી હતી છે ને મારી નજર શિવાંગી ઉપર પડી। મેં શિવાંગી શું કરે છે? તો સેટી ઉપર હુતી ટીવી જોતી હતી। અત્યારે એને ટીવી જોવી બહુ ગમતી લાગે છે। બટેકા તો બફાઈ ગયા છે, હવે ખાલી પૂરી તળવાની બાકી છે। મેં કીધું હા તું પૂરી તળી નાખ, પછી આપણે છે ને બે જમી લઈએ, મને લાગી છે બહુ ભૂખ। રસોઈ પણ છે ને બધી થઈ ગઈ છે તૈયારી, કે જમવામાં આજે કે ખીર પૂરી ને બટેકાનું શાક બનાવ્યું છે। મેં કીધું સારું તો આપણે હવે જમી લઈએ, મને લાગી છે બહુ ભૂખ। નલ કે હવે પડી ગઈ છે સાંજ અત્યારે જમવાનું બનાવવાનું છે। મેં એને કીધું કે બટેકા ભૂંગળા બનાવી નાખીને આપણે હવે ખાઈ લઈએ, તમે બધા છે ને ફોલો કરતા જાજો।